केजरीवाल ने बच्चों की कसम खाई थी, भ्रष्टाचारी कांग्रेस के साथ नहीं जाऊंगा। मार्लिना ने बाप बदल दिया, पहले मार्लिना थी, अब सिंह हो गई। દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ભાજપના એક નેતાના નિવેદન પર ભાવનાત્મક પ્રતિક્રિયા આપી હતી અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. સૌથી પહેલા જાણીએ ભાજપના નેતાએ આતિશીને લઈ શું નિવેદન આપ્યું હતું. બીજેપીની પરિવર્તન રેલીને સંબોધિત કરતી વખતે રમેશ બિધુરીએ કહ્યું હતું કે આતિશીએ પોતાની સરનેમ માર્લેનાથી બદલીને સિંહ કરી છે. તેમણે કહ્યું કે કાલકાજી સીટના વર્તમાન ધારાસભ્ય આતિશીએ થોડા સમય પહેલા તેમની અટક કાઢી નાખી હતી. બિધુરીએ આરોપ લગાવ્યો હતો કે તેણે પોતાનું નામ માર્લેનાથી બદલીને સિંહ કરી દીધું છે. કેજરીવાલે તેમના બાળકોને શપથ લીધા હતા કે તેઓ ભ્રષ્ટ કોંગ્રેસ સાથે નહીં જાય. કેજરીવાલે તેમના બાળકોના શપથ લીધા હતા કે તેઓ ભ્રષ્ટ કોંગ્રેસ સાથે નહીં જાય અને હવે માર્લેનાએ તેના પિતાને જ બદલી નાખ્યા. પહેલા તે માર્લેના હતી, હવે તે સિંહ બની ગઈ છે. આ તેનું ચારિત્ર દર્શાવે છે. આવો સાંભળીએ રમેશ બિધુરીનું નિવેદન. ये मार्लिना, ये तो सिंह बन गई भैया, चेहरा ही नाम बदल दिया। केजरीवाल ने बच्चों की कसम खाई थी, भ्रष्टाचारी कांग्रेस के साथ नहीं जाऊंगा। मार्लिना ने बाप बदल दिया, पहले मार्लिना थी, अब सिंह हो गई। ये इनका चरित्र है। આ બાદ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ભાજપના એક નેતાના નિવેદન પર ભાવનાત્મક પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેના પિતા વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે તેમના પિતાની ખરાબ તબિયતને ટાંકીને આ નિવેદનની સખત નિંદા કરી હતી. દિલ્હીના સીએમ આતિશી પોતાના પિતા વિશે આપવામાં આવી રહેલ નિવેદન પર રડી પડ્યા હતા. સીએમ આતિશીએ કહ્યું કે મારા વૃદ્ધ પિતા સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે. આતિશીએ કહ્યું કે મારા પિતા જીવનભર શિક્ષક રહ્યા, હવે મારા માંદા અને વૃદ્ધ પિતા સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે. સીએમએ કહ્યું કે મારા પિતા બીમાર છે અને ટેકા વિના ચાલી પણ નથી શકતા. આગળ સીએમએ કહ્યું કે તમે ચૂંટણી ખાતર આવા ખરાબ કામો કરશો. તેમણે પૂછ્યું કે લોકો કેવી રીતે વૃદ્ધ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કરશે. તેઓ મારા બીમાર વૃદ્ધ પિતા સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં સીએમ આતિશી રડી પડ્યા. સાંભળીએ સીએમ આતિશીની પ્રતિક્રિયા. इतने बीमार रहते हैं कि बिना सहारे के चल नहीं पाते. आप चुनाव के लिए इतनी घटिया हरकत करेंगे? कैसे बुजुर्ग व्यक्ति को गालियां देने पर उतर आएंगे? આ પહેલા બે વખત ભાજપના સાંસદ રમેશ બિધુરીએ સીએમ આતિશી વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું. ભાજપ નેતાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. બિધુરીના નિવેદનની આમ આદમી પાર્ટીથી લઈને કોંગ્રેસ પાર્ટીએ પણ આકરી ટીકા કરી હતી. ઉપરાંત થોડા દિવસો પહેલા બિધુરીએ રસ્તા પ્રિયંકા ગાંધીના ગાલ જેવા કરી દઈશું તેવું વિવાદિત નિવેદન પણ કર્યું હતું. તો બિધુરીના આવા નિવેદનના કારણે ભાજપને મહિલા વિરોધી પાર્ટી પણ કહેવામાં આવી રહી છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટ સેક્શનમાં જણાવો.